નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. બાંગ્લાદેશની સ્થિતિને લઈને દિલ્હીમાં હલચલ. કેન્દ્ર સરકારે મીટિંગ બોલાવી. આજે શેખ હસીના લંડન જઈ શકે છે. મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના પીએમ બની શકે. રાજકોટના પાટણ વાવમાં પાંડવોએ સ્થાપેલું મંદિર ઓસમ ડુંગર પર ટપકેશ્વર મહાદેવને કુદરતનો જળાભિષેક. શિવલિંગ પર બારેમાસ ટપકતું પાણી. 2 દિવસ ભારે વરસાદની આગાહી. 47 ડેમ હાઈ એલર્ટ પર. સામાન્ય અભ્યાસ કરવો પણ ગરીબ મધ્યમ વર્ગ માટે સપનું. પ્રાઇવેટ યુનિવર્સિટીની મેડિકલ એન્જિનિયરિંગને આમતી BA BCom ની ફી 4 વર્ષના ₹18.40 લાખ. કાળો જાદુ, અઘોરી અને અમાનવીય પ્રવૃત્તિઓ સામે કાયદો બનશે. રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કાયદો બનાવવા બિલ પસાર કરશે. પોલીસે 42 બાળકીને ભિક્ષાવૃત્તિમાંથી છોડાવી. બાળકો પાસે ભીખ મંગાવવા માતા પિતાને મહિને 35,000 અપાય છે. ગુજરાતમાં 883 મિલીમીટરની સામે જૂનમાં માત્ર 115 મિલીમીટર સહિત અત્યાર સુધીમાં 597.82 મિલીમીટર વરસાદ નોંધાયો. મેટ્રોના કારણે થલતેજ સર્કલ, વિજય 4 રસ્તા સહિત 6 જંકશન પર ફ્લાયઓવર નહીં બને. અંડરપાસમાં બોમ્બ બેરિયર લગાવવાનું નક્કી. 19 અંડરપાસમાં બોમ્બ બેરિયર લગાવાશે. પાણી ભરાશે તો ગેટ આપોઆપ બંધ થશે. ચોમાસામાં શહેરની સંસ્થા 143 મોર, 58 બચ્ચાને રેસ્ક્યુ કર્યા. રક્ષાબંધનમાં મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન થઈ જજો. અમદાવાદની પ્રખ્યાત ગ્વાલિયા સ્વીટ્સમાં ફૂગવાળા લાડુ મળ્યા. ફૂડ વિભાગે સીલ માર્યું. અગાઉ 2-3 વખત વાંદા નીકળ્યા હતા. ચંડોળા તળાવમાં 3 માસૂમની જિંદગી ડૂબી. રીડેવલપમેન્ટ માટે ખોદાયેલો 10 ફૂટના ઊંડા ખાડામાં રમતા રમતા 3 બાળકો પડતા મોત નીપજ્યું. 2 પરિવારે એકનો એક દીકરા ખોયા. SG હાઈવે, સોલા, વાડજ, સુભાષ બ્રિજ સહિતના વિસ્તારોમાં વરસાદ. પીક એવર્સમાં વરસાદથી રસ્તા પર ટ્રાફિક જામ. મેટ્રોમાં મુસાફરી કરીને અંત્રોલીમાં બુલેટ ટ્રેન પકડી શકાશે. બંને સ્ટેશનોને નજીકમાં જ એકબીજા સાથે ઇન્ટિગ્રેટ કરાશે. સગાઈના 1 દિવસ પૂર્વે સાસુને મહિલા ફિઝિયોથેરાપિસ્ટનો મોર્ફ કરેલો બીભત્સ વિડીયો મોકલાયો. ગાયને બચાવવામાં કાર પાછળ 2 વાહન ભટકાયા. ટ્રક અડફેટે બાઇક સવારનું મોત નીપજ્યું. સુરત રેલવે સ્ટેશને 835 કરોડની આવક સાથે મુંબઈ, બાંદ્રા અને બોરીવલીને પણ પછાડ્યા. 111 સ્ટેશનોમાં ટોચના સ્થાને. વેસુના કાપડ વેપારીની પત્નીનું અને વરાછાના યુવકનું તાવ આવતા મોત નીપજ્યું. સુરતમાં ક્રેનમાં પતરા કાપવાનું મશીન ચડાવતા સમયે યુવક પર પડ્યું. ઘટના સ્થળે તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. વરણામાના ખેતરના કાદવમાંથી 6 ફૂટ લાંબા મગરનું કંકાલ મળ્યું. ભાયલી કેનાલ અને સન ફાર્મા રોડ કાઉન્સિલરે સ્થળ પર ઉભા રહીને ખાડા પુરાવ્યા. ભાયલીમાં બ્રોડવે પ્રાઇડ કોમ્પ્લેક્સમાં જુગાર રમતા 3 વેપારી સહિત 9 લોકો ઝડપે થયા. વિદેશ મોકલવાના કોચિંગ ક્લાસ ચલાવતી મહિલાને લોન અપાવી 3 શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું. વેમાલીમાં ઢીચડ સુધી કીચડ. રહીશોએ અંતિમ યાત્રાને ટ્રેક્ટરમાં લઈ જવી પડી. શ્રાવણના પહેલા સોમવારે 2 શિવ મંદિરોમાં બોમ્બ ડોગ સ્ક્વોડનું ચેકિંગ. ભક્તોમાં ઉત્તેજના. સાવલીમાં રસોઈ બનાવતી વેળા ગેસનો બોટલ લીક થતા આગ લાગી. વડોદરામાં યુવકે હોટલમાં લઈ જઈને યુવતી પર દુષ્કર્મ આચર્યું. ગર્ભવતી થતા આરોપી અને તેની માતાએ ગર્ભપાત કરાવી દીધો. વિદ્યાર્થીઓએ કહ્યું, વીસીને જઈને કહી દો કે તું મારી પાસે 6400 વિદ્યાર્થીને ભણાવવા પણ શિક્ષકો નથી.
રાજકોટમાં નિવૃત્ત સિટી એન્જિનિયરના બંગલામાંથી મનપાની 200 ફાઇલ મળી. માનસિક અસ્થિર ખેડૂતની 50 કરોડની જમીન હડપ કરવામાં તત્કાલીન સબ રજિસ્ટ્રાર પણ ભૂમાફિયા ટોળકીના શાગીર્દ. કુવાડવા રોડ પર બેકાબુ કન્ટેનરે બાઇકને ઠોકરે લેતા દંપતીનું મોત. ધોરાજીમાં રસ્તા લોકમેળા ગ્રાઉન્ડના મુદ્દે આંદોલનની કોંગ્રેસની ચીમકી. ગોંડલ નેશનલ હાઈવે તો ઠીક, ગ્રામ્ય પંથકના આંતરિયાળ માર્ગો પર બદતર. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ગોંડલિયા સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ. ભાવનગર શહેર અને જિલ્લામાં અલગ અલગ સ્થળેથી જુગાર રમતા 7 મહિલા સહિત 35 શખ્સોને પોલીસે ઝડપી લીધા. 87,000નો મુદ્દામાલ જપ્ત. ભાવનગરના ઘોઘા, ગારિયાધાર અને તળાજા પંથકમાં હળવા ઝાપટા, 7 તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યા. અમિતાભનું નામ ઉમેરાતા જયા બચ્ચનને ભડકી અને કહ્યું, તમે લોકોએ આ નવું નાટક શરૂ કર્યું છે, મારું મોઢું ના ખોલાવું. સુભાષ ઘાઈએ જેકી શ્રોફને ખરાબ અભિનેતા ગણાવ્યો, કહ્યું અનિલ સારો એક્ટર છે, હું શત્રુઘ્ન સિન્હાને ઓવર કોન્ફિડન્ટ હીરોનો ટેગ આપીશ. શનાયાએ કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો હતો. એક્ટ્રેસે કહ્યું, એક મોટા ડાયરેક્ટર તેને બિકની પહેરવાનું કહ્યું હતું. સાઉથમાં પણ આવી જ ઘટના બની હતી. શાહરૂખ પહેલા આમિર ખાનને ઓફર થઈ હતી ફિલ્મ ડર. આમિર ઈચ્છતો હતો કે નિર્દેશક બંને હીરોને એકસાથે સ્ટોરી સંભળાવે. આ ડિમાન્ડના કારણે તેણે ફિલ્મમાંથી બહાર કરી દીધો. કચ્છમાં 3 કરોડના ઇઝરાયેલી વાહનથી પહેરેદારી મોંઘી પડતી હતી. બીએસએફે જુગાડ કરી 15 લાખમાં રણવીર બનાવ્યું. ભારતમાંથી વિદેશમાં ફરવા જનારાની સંખ્યા 1.3 કરોડથી વધી 2040 સુધીમાં 8 કરોડ પહોંચશે. લખનઉ બેટ ટચના મુખ્ય આરોપીની ધરપકડ. સગીર હોવાનું બહાર આવ્યું. કાનપુરમાં માસીના ઘરે છુપાયો હતો. 52 પોલીસ સ્ટેશનની પોલીસ અને 5 આઈપીએસ શોધી રહ્યા હતા. સંસદના ચોમાસુ સત્રનો 11મો દિવસ. વિપક્ષે પૂછ્યું, સહારા ગ્રુપના કેટલાક રોકાણકારોના પૈસા પાછા મળ્યા? નાણામંત્રીએ કહ્યું, કોર્ટમાં જઈને પૂછો. શેખ હસીનાએ 15 વર્ષની સત્તા ગુમાવી. 3 કારણ અનામતનો નિર્ણય. પ્રદર્શનકારીઓને દેશદ્રોહી કહ્યા. બંગાળના કસાઈ સાથે સરખામણી કરી. 60 દિવસની કહાની. 2022માં શ્રીલંકામાં લાગ્યા ગોટા ગો ગામાના નારા. 2024માં બાંગ્લાદેશમાં શેખ હસીનાનો ગો બેકની ગૂંજ. 6 વિકેટ લેનાર વાન્ડરસે પ્લેયર ઓફ ધ મેચ. અસલંકાની 3 વિકેટ. સિરીઝમાં 1-0 થી આગળ. ભારત શ્રીલંકા પહેલી વન ડે ટાઈ. અસલંકાએ 2 બોલમાં 2 વિકેટ લઈને બાજી પલટી. ઇન્ડિયાએ 230 રનમાં ઓલ આઉટ. હસરંગાની 3 વિકેટ. બીસીસીઆઈએ આઈપીએલ ટીમના માલિકો સાથે બેઠક કરી. આઈપીએલે મીડિયા એડવાઇઝરીમાં અપડેટ આપ્યું. શાહરૂખ ખાનને નેસવીડિયા સામે ઉગ્ર બોલાચાલી કરી હતી. ભારતના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું નિધન. વડોદરામાં 12 વાગે અંતિમ યાત્રા. બ્લડ કેન્સરથી પીડિત હતા. પીએમએ કહ્યું, તે ગિફ્ટેડ પ્લેયર હતા. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.